મારે કપડા મેચિંગ દલડા મેચિંગ મનડા મેચિંગ કરવા છે મારી કિરણ હારે મન મને તો બે ઢોસા છે અને એક એક ઢોસો તમારી મમ્મી બનાવે છે. એનું કારણ એ છે કે બે ઢોસા તમે બંને દીકરીઓ ખાઈ જાવ છો, પણ ત્રણ ઢોસા ખાઈ જવાના, બરાબર છે? તો કરો ચાલુ ઢોસા ચેલેન્જ. હારશે એને ગંદો મેકઅપ કરવાનો, ફૂંકી કરવાની, પાવડર લગાડવાનો, અને જે જીતશે એને 500 રૂપિયા ઇનામ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. ફરી એકવાર તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય મા મંગલ. તો કેમ છો બધા? મજામાં? તો જો અમારી બંને દીકરીઓ, આજે છે સન્ડે એટલે કે રવિવાર હોય એટલે રજા એટલે અમારી બંને દીકરીઓને મજા. તો આજે બંને દીકરીઓ આવી છે દુકાને અને આવીને કે પપ્પા આપણે ચેલેન્જિંગ રાખીએ તો ઢોસા ચેલેન્જિંગ, કેમ કે ગયા વખતનું આપણે ઇડલી સંભાર ચેલેન્જ રાખ્યું હતું, એની અંદર અમારા કોણ હારી ગયું હતું એ તમે વિડીયો જોઈ લેજો, અમારી ચેનલમાં છે. તો આજે બનાવવું છે ઢોસા ચેલેન્જ, અને ઢોસા અમારા ઘરમાં જો કોઈને ફૂલ ભાવતા હોય ને તો એ છે અમારા ફોરમબેન. તો કેમ લાગે કોણ હારી જાય ને કોણ જીતશે? હું જીતીશ ને તું જીતીશ અને તું જીતીશ. તો જોઈએ હવે કોણ જીતે. અને આપણે ચેલેન્જિંગ શું રાખવાનું છે? જે જીતે એને 100 રૂપિયા, બરાબર? નથી રાખો ચેલેન્જ. કેમ? 100 રૂપિયામાં કઈ ચેલેન્જ થાય? તો કેટલા હોય? 500. જો 500 રૂપિયા જો કાઈ નથી આવતું. કઈ નથી આવતું. કાંઈ વાંધો, હાલો 500 રૂપિયા. અને જે હારશે એને શું કરવાનું? જે હારશે, ધારો કે અંબે જીતી ગયા અને તો અમારે તમને છે ને આમ છોટી આમ ફૂંકી લેવાની. મને? હા, ત્રણેય બાજુ, એક આગળ પાછળ ને અહીંયા. ચેલેન્જિંગ તમારું છે કે મારું છે? ઈ આઈએ એમ. અને એક બેન હારશે તો એને શું કરવાનું? એને સોટી કરવાની અને આખું મોઢું પાવડર થી રંગી દેવાનું અને લિપસ્ટિક ને જે કઈ કરવું હોય ગયા વખત ની જેમ. તમને કરવાનું. આપણે તમે બે જીતશો તો. પણ આપણે આશા રાખશું કે બે માંથી એકાદી બેન હારે, એટલે આપણે ખાલી એકને 500 દેવા પડે, બરાબર? તો ચાલો જઈએ ઘરે અને જોઈએ અમારા કિરણ ઢોસા બનાવ્યા છે કે નહીં. તો ચાલો જઈએ ઘરે. ચાલો. તો જો ફેમિલી, આપણે આવી ગયા છીએ દુકાનેથી ઘરે અને સીધા આવી ગયા છીએ રસોડામાં. તો શું કરે છે કિરણ? જય માતાજી, જય મા મંગલ. બધાને ચાલો બધા ઢોસા બનાવવા. તો ચાલો બધા ઢોસા બનાવવા. તો કેટલા ઢોસા બની ગયા છે? એક બની ગયો છે ને બીજો સડે છે. તો જો એક બની ગયો છે અને બીજો સડે સડે છે, અને આ બધી તૈયારી છે. તો ઢોસા બનાવવામાં શું શું વસ્તુ જોવે કિરણ? અડદની દાળ અને ચોખા સાંજે હાથો નાખી દેવાનો, અને દહીંની ચટણી કરવાની, એક દાળ બનાવવાની. એવું બનાવે એમ ને? હા. અને બીજું જોવો, અમારા કપડા જોવો. મારે કપડા મેચિંગ દલડા મેચિંગ મનડા મેચિંગ કરવા છે મારી કિરણ હારે મન મને તો ભાવના ફેરા ફરી ગયા. હવે હવે કઈ બાકી હોય કે નહીં? તો હા બેટા, લે વાહ, આ કોણ છે? શ્રેયા. જય મા મંગલ. તો તમે બંને દીકરીઓ તૈયારી ચેલેન્જિંગ માટે? અને કિરણ, તને કેમ લાગે કોણ જીતશે? મને લાગે છે ફોરમ જીતશે, કેમ કે ફોરમ બેન નો ઢોસો છે ફેવરિટ. હે? કેમ લાગે ઉર્ષાબેન? તું જીતીશ? તો હાલો જોઈએ. ફાઇનલી ફેમિલી, આપણો ઢોસા ચેલેન્જ નો સેટઅપ તૈયાર થઈ ગયો છે. હવે જોવાનું એ છે કે કોણ જીતે અને કોણ હારે. તો જો આ બંને દીકરીઓ, તો જો આપણે કુલ 3 ઢોસા ચેલેન્જ છે, બરાબર? તો અત્યારે તમારી પાસે 2 ઢોસા છે અને એક ઢોસો તમારી મમ્મી બનાવે છે. એનું કારણ એ છે કે 2 ઢોસા તમે બંને દીકરીઓ ખાઈ જાવ છો, પણ 3 ઢોસા ખાઈ જવાના, બરાબર છે? તો કરો ચાલુ ઢોસા ચેલેન્જ. 1 2 3 ગો. કોઈ ટાઈમની લિમિટ નથી, નિરાતે ખાજો, પણ 3 ઢોસા ખાવાના. અને દાળ વધી રહે તો હાલશે ને? હા, દાળ વધી રહે તો હાલશે, અને ઘટે તો જો અહીંયા સાલ્યું ભરીને મેકી છે. હા, અમારી ઇડલીમાં ઘટી હતી ખબર? હા, તે વાંધો નહીં. તો બંને દીકરીઓ ચેલેન્જ માટે તૈયાર છે, અને જે હારશે એને ગંદો મેકઅપ કરવાનો, ફૂંકી કરવાની, પાવડર લગાડવાનો, અને જે જીતશે એને 500 રૂપિયા ઇનામ. હવે જોવાનું એ છે કે કોણ જીતે. નાની દીકરી જીતે કે મોટી દીકરી જીતે? મોટી દીકરી અમારે ખાવાની બહુ શોખીન છે, એટલે જો એનું શરીર, એટલે નહીં એમ એટલે સોરી. અને નાની દીકરી છે એ ભલે શરીર પતલું છે પણ ખોરાક વધારે છે, નાનું પણ નાગનું બચ્ચું છે. તો હવે તમને કેમ લાગે કે બેમાંથી કોણ જીતશે? હે? ઓકે, ચાલો, એ તો હમણાં ખબર પડી જશે.
ચાલો. તો જો અમારા ફોરમ બેને એક ઢોસો ખાઈ ગઈ છે અને ઉરુષાબેન હજી અડધો ખાધી છે, કેમ કે ઉરુષાબેન અમારે ખાવામાં થોડીક સ્લો છે. સાચું? હે? તો હવે જોવાનું એ રહે કે આ બે ખાઈ જાય પછી પાછો એક ત્રીજો ઢોસો આવશે. કેમ લાગે ઉરુષાબેન? તું જીતી? વાહ. ફોરમબેન તમને કેમ લાગે? એમ? કાંઈ વાંધો નહીં. તો જો અમારા ફોરમબેન, શું છું ફોરમબેન? હે? શું છું? ઓતરાઈ ગયું? હે? ધીમે ધીમે ખાની પણ જીતવું છે એટલે ઉતાવળ છે એમ ને? તો જુઓ એણે જુઓ દોઢ ખાઈ ગઈ છે, અડધો પીડ્યો છે, અને આ બેનને અમારે જુઓ દોઢ પીડ્યો છે, ખાલી અડધો ખાધો છે. કેમ લાગે ઉરુષાબેન? હજી તું જીતી એમ લાગે? પપ્પા તમે મને એમ કહો છો ને હું હારી જાય પણ હું જીતીશ તે. એમ? ગમે એમ કરીને ખાઈ જાય. શું વાત કરી? હા. વાહ વાહ, આમ હોવું જોઈએ. કંઈ વાંધો નહીં, ચાલો જોઈએ હવે. તો અત્યારે જબરદસ્ત ચેલેન્જ ચાલી રહી છે અને ચેલેન્જિંગ ક્યાં પહોંચી એ તમારે જોવું છે. બતાવું એ તો જો અમારા ફોરમ બેને 2 ઢોસા કમ્પ્લીટ ખાઈ ગઈ છે અને ઉરુષાબેન અમારે 1.5 ખાધો છે. તો હવે ફરીથી પાછા ઢોસા લાવો કિરણ, ઢોસા. કેમ કે આપણે 3 ઢોસાની ચેલેન્જ છે. તો અમારા ફોરમ બેન 2 ખાઈ ગયા છે. હવે આ ત્રીજો મેકવાનો જોઈએ ને. તો ઉરુષાબેન હવે 1.5 ખાહે ત્યારે ચેલેન્જમાં જીતશે અને ફોરમ બેન 1 ખાશે. અને જો બે બેનું ખાઈ ગઈ અને જો મને મેકઅપ કરશે તો હેરાન થઈ જવાના છે, કેમ કે બંને દીકરીઓ ફૂમક્યું કરશે હું કેવો લાગી. એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરશું કે એકાદી બેન હારે. તો કેમ લાગે ઉરુષાબેન, તમે મારી જાઓ ને? હે? હજી તારે જીતી જાઉં? હા. હું હજી એક ઢોસો ખાઈ લે, ભલે મને દાખલ થાય પડે, હે? ભલે મને ઝાડા થઈ જાતા. છી ગંદી છોકરી. પણ તારે ખાવું તો છે જ તેમ ને? પછી ભલે સાંજે ન ખાવું પડે એવું છે? તો કાંઈ વાંધો ન, ચાલુ કરો હાલો. હા. બે કારે ભલે તું પેલા બોલી જા. હું ભલે આ 3 ઢોસા ખાઈ જા પણ જીતી જા. 500 રૂપિયા લઈ પછી એક અઠવાડિયા લગી ભલે મને ન ખાવું છે. બોલ ભલે એક મહિનો ઢોસો ન મને 5 ઢોસો ખાઈ લેવો છે. હાલ એ બે બેનું તમે જીત જવો, બે ને પછી જીતી જવું છે એટલે પપ્પાનો વારો. હે? નથી ખાવું તો ફાઇનલી અમારા ફોરમ તું નાટક ના કર. કેમ લાગે કિરણ તને? હે ઉર્ષા તને કેમ લાગે? વાહ, એ જોતો ખરા. હે આને કહેવાય દીકરી. હે હિંમત તો હારવાની જ નહીં. હે મેદાન હોય તો લડી જ લેવાનું એમ ને મેદાનમાં. એટલે ક્યાં જા? હે હે જગ્યા કરે છે. તો જો હજી અમારે અડધો ઢોસો બાકી છે. હે વૃષાબેન તમે ક્યાં પહોંચ્યા? હાલ હજી તો આખો બાકી અને અડધો બાકી. અને ઓલી હે કોણ લાગે તને હર્ષી? હે વૃષા હવે હાર માની લે બેટા. પણ તું કેમ ખાય? ફોરમ જોવો તમે, જો લે હે સાચી વાત છે. સજા કરે છે ઓય, જવો તમે. ઉરુષાબેન હાર માની લ્યો એમ? તને હજી લાગે તને હું જીતી જાય એમ? વાહ, જોઈએ હાલો બીજું તો હું થાય. જોશ જોઈએ હાલો. હું પણ એટલો બધો કન્ફ્યુઝ છું કે તમે એની વાત જવા ગયો. તો જો અમારા ફોરમ બેને ફાઇનલી શેલો કોળિયો ભરી રહ્યા છે. તો એટલે વામી નહીં થાય ને કંઈક? હે
કેમ આમ થયું હે કિરણ પરાણે નથી ખાતી ને તો છેલ્લો કોળિયો ભરી લે એટલે અમારા ફોરમબેનના 3 ઢોસા પૂરા કર્યા ગણાય અને અમારા ઉર્ષાબેન કેમ લાગે હે પૂરા થઈ જાય ને એમ છે તે તો ઉર્ષાબેન તમને કેમ લાગે હે કિરણ હે હે બેટા પણ આખો ડોસો પીડ્યો હજી તો અડધો પીડ્યો તો ડોસો થોડો ખાય કે બેટા હે હે એમ કરવું નહીં ખબર બેટા ઉલટી થાય વામીન થઈ જાય પાછી હા બેટા એમ કરવું ને નહીં ખવાય ને નહીં ખવાય મારી દીકરીને કેમ કે ફેમિલી કોઈ દી 3 ઢોસો તો કોઈ દી મેં નથી ખાધો હજી સુધીની અંદર એની બદલે જો અમારા ફોરમબેન 3 ઢોસા ખાઈ એટલે જ મેં 3 ઢોસા રાખ્યા તમને ખબર હતી 2 તો તમે ખાઈ જાત ઈ લે 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 ઉઈ જાઉં ને હવે તો જો અમારા ઉર્ષાબેન બેસી જશે ફોરમબેન મેકઅપ કરશે તો આલ્યો ફોરમબેન આ તમારી જીતની રકમ 500 નોટ નથી 500 નોટ હવે કબાટ વાળીને તામાં આવે આમ જે હોય 500 જ છે ને તો ચાલુ થઈ જશે મેકઅપ કેમ કે આપણે પાવડર લગાડવાનો છે બીજું બાકી કાળા ટીમકાને એવું નથી કરવાનું પછી બિચારીને ધોવામાં બહુ તકલીફ થાય છે 600 રૂપિયા દેવાનો કેટલા 600 હે ના ત્યાર કરી દઉં તારા જેવા બેનું જો ચાર કરતી હોય ને તો પહેલાં પ્રથમ તો કોઈ પાર્લરમાં આવે જ નહીં બસ એમ હા જો વળી જો તપ કરવા બેઠી હોય ને એમ લાગે તો જુઓ ઉર્ષાબેન અહીં જુઓ તો કેવી લાગે કા કિરણ જોવાય તો ઉર્ષાબેન તો કેવાનું હે કેવી લાગે ભૂતળી લાગે ને સ્ટેટસમાં નો વ્યક્તિ એની પછી ખાસમાં જો હા હિરોઈન લાગ્યો હે ફોટો નથી પાડવો તો આપણે આ વિડીયો પૂરો કરીને ચાલો કેમ કે હજી અમારે જમવાનું બાકી છે હો હવે તમને અમે કઈ ચેલેન્જ કરી જરા કોમેન્ટ કરી દેજો બંને દીકરીઓની તો આ હતો અમારો આજનો વિડીયો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતા